તો આજે અમે એવી જગ્યાએ તમને લઈ જવાના છે. પોલીસ ચોકીથી આપણે આ રસ્તે જવાનું છે. અવડું મોટું વિશાળ પાર્કિંગ છે. તમે મંદિર આપણે ચા પીવું છે. તો મિત્ર આવું કાંક ગાર્ડન વતન છે અહીંયા. બીજો વ્લોગ શેના વિશે બનાવવાનો છે એ તમને આ વિડીયોના એન્ડિંગમાં ખબર પડી જાય. જય દ્વારકાધીશ, જય માતાધીશ, જય મા મેરડીને સ્વાગત છે તમારું આપણા ફરી એકવાર રવિવારના વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો. અને આજે પણ અમારે ઓફિસ બપોર લગી ચાલુ હતી અને બપોર પછી રજા છે. તો આજે અમે એવી જગ્યાએ તમને લઈ જવાના છે. તો એ જગ્યા તમે ઘણા ખરાએ નહીં હોય જોઈ હોય સુરતમાં. અને આ જવું આપણે ડેનુલભાઈ અત્યારે સાદું પીવે છે. તો ફાઇનલી મિત્રો અમે ઉતરી ગયા નીચે અને આપણા ટ્રાયપોડ ને ચશ્મા આપણા મોટા માસીના ઘરે પડ્યા છે. તો એ મંદિર પર લેવા ગયા છે. એ લઈને આવે પછી નીકળવી આપણે. જોઈએ આપણે કઈ બાજુથી આપણે હાલવાનું છે તમને બધું બતાવશું વ્લોગમાં. તો છેલ્લે સુધી બન્યા રહેજો. અને પછી આપણે રીલ ઉતારવા પણ જવાનું છે. એ પણ આપણા આ વ્લોગમાં આવી જાય કઈ જગ્યાએ રીલ ઉતારવા જાવી છે. A few moments later. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા હતા નેરવાળા મેરડીમાં. અને દર વખતે તમને પછી મંદિર બતાવી કરવી તો તમે પછી બોરિંગ થઈ જાઓ. એટલે અમે કીધું કે દર્શન કરીને પછી નીકળવાના ટાઈમે તમને મળવી. તો અમે દર્શન કરી લીધા છે મેરડીમાંના. અને હવે ત્યાંથી કઈ બાજુ જવાનું છે એ હું તમને બતાવી દઉં. હાલો, જો દર્શન થઈ જાય એટલે તમારે થોડુંક આ બાજુ આવવાનું છે. અહીંયા પોલીસ ચોકી છે. પોલીસ ચોકીથી આપણે આ રસ્તે જવાનું છે. તો હાલો આપણા વિડીયોમાં બન્યા રહેજો. હું તમને બતાવી દઉં પ્રોપર લોકેશન કઈ જગ્યાએ આપણે જવાનું છે. અને જે જવાનું છે એ મંદિર ગોગા વિહત તરીકે ઓળખાય છે. ઘણા ખરાએ જે સુરતમાં રહેતા છે એ નહીં જોયું હોય. તો હાલો હું તમને આજે એ ગોગા વિહતના દર્શન કરાવું. આપણે જે મેરડીમાંથી સીધા આવીને એટલે આ જમણી બાજુ જો સોહામ હાર્ડવેર આવશે. સોહામ હાર્ડવેરથી આપણે આ ડાબી બાજુ વળી જવાનું છે આ બાજુ. હાલો તો આગળ વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને રસ્તો ખબર પડી જાય. તો મિત્રો જમણી બાજુથી અંદર આવીને એટલે આપણે થોડુંક જ અંદર આવવાનું છે. એટલે પછી પાછા તમે જમણી બાજુ જોહો ને એટલે આ મંદિર આવી જાય. તમે આ એનો ગેટ જોઈ શકો છો. મા વિહત ગોગા જોગણી માતાજીનો મઠ. અહીંયા આપણે દર્શન કરાવવા તમને લાવ્યા છે. તો મિત્રો મંદિરે આવો ને એટલે તમારે ગાડી મૂકવાનું કોઈ ટેન્શન લેવાનું નથી. કેમ કે અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે. એટલે તમે અહીંયા આવીને ગાડી પાર્ક પણ કરી શકો છો. અવડું મોટું વિશાળ પાર્કિંગ છે. તમે જોઈ લો. અહીંયા આપણે ગાડી મૂકીને પછી આપણે આ બાજુ દર્શન કરવા હાલ્યો જવાનું છે. પાર્કિંગમાંથી આવીને પછી જો અહીંયા બૂટ ચપ્પલ ઉતારવાના છે. આપણે અહીંયા બૂટ ચપ્પલ ઉતારી દેવી પછી આપણે આવીએ અત્યારે દર્શન કરી આવી. ત્યાં સુધી તમે આ સિનેમેટિક એન્જોય કરો. ત્યાં સુધી અમે દર્શન કરીને આવી. તો મિત્રો અમે અહીંયા દર્શન કરતા હતા ને બે ત્રણ ભાઈબંધ ભેગા થઈ ગયા. અને આપણે એને પૂછી લેવી કેવું લાગ્યું એને મંદિર. કેવું લાગ્યું ભાઈબંધ મંદિર? જોવાલાયક સ્થળ છે. મંદિર બહુ સારું છે. વિયતમાનો મઠ છે. આ બધી જોવાલાયક બેસવાલાયક છે. સારી લોકેશન છે. મસ્ત મંદિરની અંદર દેવાલાયક છે. બ્લોકમાં તમે બન્યા રીતે બહુ મસ્ત બતાવશે ભાઈ. બ્લોકે સારા બનાવે છે. તો મિત્રો તમે જોઈ દીધું એ રીતે મંદિર છે. અને અહીંયા જો ચા પાણીની વ્યવસ્થા પણ છે. તો તમને ચા પાણી પીવું હોય તો ચા પાણી પણ પી લો અહીંયા. મંદિર આપણે ચા પીવું છે. આ બધા જો અહીંયા ચા પાણી પીવે છે. અમારે કઈ અત્યારે પીવી નથી.
તો મિત્ર આવું કાંક ગાર્ડન હોતન છે અહીંયા. જો અહીંયા બેહાય એવું છે, તો તમે આવો ને અહીંયા તો ટાઈમ લઈને આવજો, કારણ કે જેમ અંધારું થાય ને એમ તમને અહીંયા બેહવાની મજા આવશે. આવું કાંક ગાર્ડન છે. મિત્રો બે બાજુ ગાર્ડન છે અને વચ્ચે મંદિર છે, તો તમે એકવાર અહીંયા આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. મજા આવે એવું છે. અમને તો મજા આવી, તમને મજા આવશે એ વાત ફાઇનલ છે. જો આવી રીતના અહીંયા બધા બેઠા છે ગાર્ડનમાં, તો તમે અહીંયા આવીને અહીંયા મોજ કરે. કોઈ નાના છોકરા હોય ને તો એને અહીંયા મજા આવી જાય એવું છે આ લોકેશન. તો મિત્રો તમે દર્શન કર્યા અને અમે પણ દર્શન કરી લીધા, અને કેવું લાગ્યું મંદિર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને પબ્લિકમાં થોડુંક આમ ધક ધક થતું હતું, પણ બને એટલી ટ્રાય કરી છે આપણે વ્લોગ બનાવવાની. તો વ્લોગ તમને કેવો લાગે છે કોમેન્ટ કરજો. અને દર્શન થઈ ગયા છે અને હવે અમે નીકળવી છીએ આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ ઉતારવા. તો હાલો આપણે મળીએ આપણે લોકેશન ઉપર જઈને. A few moments later. તો મિત્રો દર્શન કરીને અમે થોડાક આઈન પર રિંગ રોડ બાજુ આવી ગયા, કારણ કે અમને રિંગ રોડ સિવાય રીલ ઉતારવાની મજા આવતી નથી. અને આજે આ તમને આ વ્લોગના એન્ડિંગમાં ખબર પડી જાય, કારણ કે આજે 2 વ્લોગ બનાવવાના છે. બીજો વ્લોગ શેના વિશે બનાવવાનો છે એ તમને આ વિડીયોના એન્ડિંગમાં ખબર પડી જાય. તો મિત્રો અમે હવે ફટાફટ રીલ ઉતારી લેવી, કારણ કે 5 સાડા 5 જેવું થઈ ગયું છે. અને મારા માસાનો એટલે કે મારા કાકાનો ફોન આવી ગયો છે અને અમારે જવાનું છે બધાને બહાર. અને ક્યાં જવાનું છે તમને એ આગલા વ્લોગમાં ખબર પડી જશે. તો એનો ફોન આવી ગયો છે ને થોડીક વસ્તુ લેવા જ આવી છે. તો અમે ફટાફટ હવે રીલ ઉતારી નાખવી અને રીલ ઉતારીને પછી જાવી. તો એ જે વસ્તુ લેવા જાઉં ને એ તમને વ્લોગમાં બતાવી દેવું, એટલે તમને અંદાજો આવી જાય કે આપણો બીજો વ્લોગ શેના વિશે આવવાનો છે. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. તો ફાઇનલી મિત્રો આપણે રીલ શૂટ થઈ ગઈ છે અને હવે જ આવી આપણે મારા કાકા પડખે, કારણ કે ડેનુભાઈ હાટુ એક વસ્તુ લેવાની છે અને એ વસ્તુ આપણે ત્યાં જઈને તમને બતાવી. હાલો તો આપણે એની પડખે પોગીને પછી આપણે વ્લોગ ચાલુ કરવી પાછા. A few moments later. તો મિત્રો અમે પોકી ગયા કાકાની એની પડખે ને. જી હા મિત્રો, આપણે નેક્સ્ટ વ્લોગ થવાનો છે, આપણે ફાર્મમાં જવાનું છે ને એ. તો અત્યારે અમે ડેનુભાઈ હાટુ વસ્તુ લેવા આવ્યા છે, અહીંયા તમને બતાય ને એ. તો કાકાએ લઈ લીધું છે. શું કે કાકા કેટલા કે છે? હા એ તો આપી દે 200 માં. એને કઈ તમારો વ્લોગ બની ગયો કે 200 માં આપી દો. समझ रहे हो ना. કાઈ નહીં, હાલો લઈ લો તમે 200 રૂપિયામાં. ડેનુ ને ગમ્યું? ડેનુ આ ગમ્યું ને તને? તો મિત્રો આપણે એ બતક લેવાનું હતું, એ બતક લેવાઈ ગયું છે ને આપણે મળીએ ઘરે જઈને. આપણે ડેનુભાઈને થોડાક સવાલ પૂછશું, એને કેવું લાગ્યું કેવું નહીં. તો આપણે ઘરે જઈને મળીએ પછી. હાલો પછી વ્લોગ આપણે આ વ્લોગ પૂરો કરી દેવી અને રાજા ફાર્મમાં જવાનું થાય ને તો એ આપણે પાછો બીજો વ્લોગ ચાલુ કરી દેવું. તો એ તમે જોવાનું ભૂલતા નહીં. આની પછીનો વ્લોગ એ બનાવવાનો છે. A few moments later. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા ઘરે અને આ જો ડેનુભાઈએ તો અત્યારે એની મસ્તી ચાલુ કરી દીધી. ડેનો, અરે ડેનો કેટલાનું આવ્યું એ? કેટલાનું? 10 રૂપિયાનું. હવે ખોટો થામાં 200 રૂપિયા આપ્યા આપણે એના. ક્યાં જવાનું છે તારે? વોટર પાર્કમાં નહીં, ફાર્મમાં. હા તો તું એમાં શું કરી? બતકમાં બેહી? તું બતકમાં બેહીને નાશ. ઘોડો નથી, બતક છે. બોલ હવે તારે શું કેવું છે? તારે વ્લોગ બનાવો છો ને? બોલ હવે. હે
લાઈક સબસ્ક્રાઇબ કરો એમ હરખું બોલ તો હરખું બોલ અહીં કેમેરા સામું જોઈને બોલ એ ઘડીક હેઠું મૂક દે હવે બોલ હેલો ગાઈસ પછી અમે રોતા કયા પાસેથી હા અને અને દિશાંતભાઈ એ આવતા ગયા હતા હમ અને અમે ગાય જોવા ગયા હતા તમે ગાય જોવા ગયા હતા પછી એટલો જ બ્લોગ બનાવવાનો હતો બીજો નથી બનાવવાનો કાકાજી બોલ તો ખરા તો મિત્રો 6:30 થઈ ગયા છે ને હવે આપણે આ વ્લોગનું એન્ડ કરી દેવી અને બીજો વ્લોગ આપણે આના પછીના દિવસે આવશે તો એ તમે જોવાનું ભૂલતા નહીં અમે બધા જવાના છીએ ફાર્મમાં તો ફાર્મમાં તો જશું પણ વ્લોગ આપણે આપણી રીતે બનાવશું કોઈની મોજ વિખાય નહીં એમ એટલે તમે એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં આના પછીનો વ્લોગ આવવાનો છે તો મળીએ આપણે નવા વિડીયો સાથે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને જય મા મેલડી